હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતના ભટાર વિસ્તારમાં આવેલા પોતાના નિવાસ સ્થાને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સહપરિવાર જોડે રક્ષાબંધનનો પાવન પર્વ ઉજવ્યો। બહેન સુરેખા ચૌધરીએ મંત્રી પાટીલની કલાઈ પર રાખડી બાંધી તેમની દીર્ઘાયુષ્ય અને સફળતા માટે પ્રાર્થના કરી। પાટીલે પણ બહેનની સુરક્ષાનું વચન આપતા ગુજરાતની તમામ બહેનોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે રક્ષાબંધન નિમિત્તે ગુજરાતની બહેનોને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી। પાટીલે પોતાના સહપરિવાર જોડે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી। રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે આપણા દેશમાં રક્ષાબંધનના પર્વનું અનોખું મહત્વ છે। ભાઈ અને બહેન વચ્ચે રહેલા પ્રેમની અનોખી લાગણી આ તહેવારમાં રહેલી છે। ભાઈને બાંધવામાં આવેલા રક્ષા કવચ બહેનને હંમેશા યાદ અપાવે છે કે તેની જોડે તેનો ભાઈ હંમેશા પડખે ઊભો છે। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતના ભટાર સ્થિત પોતાના નિવાસ સ્થાન ખાતે સહપરિવાર જોડે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી। બહેન સુરેખા ચૌધરી દ્વારા ભાઈ સી.આર. પાટીલની કલાઈ પર સુરક્ષા કવચ એવી રાખડી બાંધી પૂજા અર્ચના કરી હતી। સી.આર. પાટીલ આગળ પણ લોકસેવાના કાર્યો કરતા રહે અને તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરી હતી। મંત્રી સી.આર. પાટીલે પણ બહેનની સુરક્ષાનું વચન આપ્યું હતું। नमस्कार। भारतीय संस्कृति में रक्षाबंधन का त्योहार का एक अनेरा महत्व है। हमने देखा है कि महाभारत के समय से भगवान कृष्ण और द्रौपदी के बीच में जो रक्षाबंधन और उसका जो ऋण चुकाने की बात आई थी, जब भगवान कृष्ण ने द्रौपदी की रक्षा की थी। आज दिन तक ऐसा अनेक किस्से हमारे देश में भी है कि भाइयों ने अपनी बहन की रक्षा के लिए या बहन के लिए अपनी जान तक न्यौछावर की हुई है। यही परंपरा है। एक कच्चे धागे में कितनी ताकत होती है ये पूरी देश ने और दुनिया ने कई बार देखी हुई है। रक्षाबंधन का ये त्यौहार जब बहन भाई को रक्षा बांधती है तब वो एक शुभकामनाएं देती है। भाई के लिए वो मन में भगवान को प्रार्थना भी करती है और भाई भी जब रक्षा बहन बांधती है तब बहन को एक संकल्प के साथ, एक दृढ़ संकल्प के साथ मन में करता है कि बहन चिंता मत करना, मैं तुम्हारे साथ हूँ। एक दूसरे के प्रति जो भावना, जो संकल्प, जो विश्वास, ये रक्षाबंधन के त्यौहार में हमें दिखता है। मैं आप सबके माध्यम से पूरे देशवासियों को, गुजरात को और पूरे सूरत शहर के सभी भाई बहनों को बहुत बहुत रक्षाबंधन की शुभकामनाएं देता हूँ। आप सबको भी बहुत बहुत रक्षाबंधन की शुभकामनाएं। धन्यवाद। ભાઈ અને બહેન વચ્ચે રહેલા પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ગુજરાતની તમામ બહેનોને શુભેચ્છા સંદેશ પાઠવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે રક્ષાબંધનનો આજે પવિત્ર તહેવાર છે। આપણા દેશમાં આ તહેવારનું અનોખું મહત્વ રહેલું છે। ભાઈ અને બહેન વચ્ચેના આ તહેવારમાં અનોખી લાગણી રહેલી છે। મહાભારતથી લઈ દરેક જગ્યાએ રાખડીનું મહત્વ રહેલું છે જે આપને સૌ પરિચિત છે। બહેનને કોઈ પણ સમયે જરૂર પડે ત્યારે ભાઈ તેની વહારે આવે છે। ભાઈને બાંધવામાં આવેલા સુરક્ષા કવચ બહેનને હંમેશા યાદ અપાવે છે કે તેની જોડે તેનો ભાઈ પડખે ઊભો છે। રક્ષાબંધનના પવિત્ર દિવસ નિમિત્તે દેશમાં ભાઈ અને બહેન વચ્ચે રહેલી લાગણી દર્શાવવાનો આ પર્વ છે।